બરોબર છે બરોબર છે જય હો મારી કુવાસીના વર્તમાની માતા આવજે क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। તો જેમાં જેમ મિત્રો ફરીથી નવું તમારું સ્વાગત છે. તો મિત્રો તમે વિડીયોમાં જો તો રેડિંગ કરવાનું છે મિત્રો. તો આથી એલએનએસન ઓપન કરી દે મિત્રો. આવી રીતે એલએનએસન ઓપન થઈ જાય એટલે મિત્રો તમે ખૂણામાં જોઈ શકો છો મિત્રો પ્રોજેક્ટનું ઓપ્શન આપેલું છે. એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. એના પર ક્લિક કરીને મિત્રો એનાથી સોંગ આપેલું છે અને પ્રોજેક્ટ આપેલું છે મિત્રો. તો આપણે પહેલાં સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. સોંગ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. તો સોંગ ઉપર ક્લિક કરીને આવી રીતે સોંગ આવી જશે મિત્રો. તો સોંગ ઉપર ક્લિક સોરી યાર મિત્રો સોંગ અહીંયાથી પ્રશ્ન પર ક્લિક કરશે. પ્રશ્ન પર ક્લિક કરીને મિત્રો અહીંયાથી આના પર ક્લિક કરશે. આના પર ક્લિક કરીને ફરીથી પ્રશ્ન પર ક્લિક કરશે. પ્રશ્ન પર ક્લિક કરીને મિત્રો કોપી લે કરી દેવાનું છે મિત્રો. કોપી લે થઈ જાય એટલે મિત્રો આવી રીતે ખૂણામાં જોઈ શકો છો ઉપર ટીમનું ઓપ્શન આપેલું છે. એના પર ક્લિક કરીને આવી રીતે બેગ આવી જાય છે મિત્રો. આવી રીતે બેગ આવીને મિત્રો પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે. પ્રોજેક્ટ ને સોંગ તમારે બંને અલગ સોંગ એડ કરી જાય છે મિત્રો. તો એથી આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જોઈ શકો છો આવી રીતે પ્રોજેક્ટ આવી જાય એટલે મિત્રો પ્લસના પર ક્લિક કરવાનું છે. પ્લસના પર ક્લિક કરીને મિત્રો પેસ્ટ લેયર જોઈ શકો છો નેચર પેસ્ટ લેયર કરી જાય છે મિત્રો. પેસ્ટ લેયર આવી રીતે થઈ જાય એટલે આપણે સોંગ કોપી કરીએ તો અહીંયા આવી જશે મિત્રો. તો મિત્રો અહીંથી ખાલી જગ્યા પર ક્લિક કરીને મિત્રો અહીંથી નેચર અહીંથી નેચર લાવી જાય છે. બધી લેવલ નીચે લાવી જાય છે મિત્રો. આવી રીતે દબાઈને અહીંથી બધી લેવલ નીચે લાવી જાય છે મિત્રો. જોઈ શકો છો આપણે ગ્રુપના નેચર રાખી દઈએ છીએ મિત્રો. તો મિત્રો આવી રીતે આપણે તમને લિસ્ટ લખેલી આપેલી છે મિત્રો. તો એથી તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો ગ્રુપ પર ક્લિક કરવાનું છે. ગ્રુપ પર ક્લિક કરીને અહીંથી આ ગ્રુપ પર ક્લિક કરીને મિત્રો એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જઈને મિત્રો ગમે તે પણ ચેન્જ કરવું હોય તો મિત્રો ચેન્જ કરી દે છે મિત્રો. તો તમારે ચેન્જ કરવું હોય તો અહીંથી લિરિક્સ ઉપર ક્લિક કરવાનું છે. લિરિક્સ ઉપર ક્લિક કરીને મિત્રો અહીંથી લિરિક્સ ઉપર ક્લિક કરીને એડિટ ટેક્સ્ટમાં છે. એડિટ ટેક્સ્ટમાં જઈને મિત્રો આવી રીતે તમને ફોન્ટ લગાવેલા આપેલા જ છે. એટલે ફોન્ટ લગાવી દે છે મિત્રો. કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો અહીંથી ચેન્જ કરી દે છે મિત્રો. બહાર આવી જવાનું છે. આવી રીતે બહાર આવીને મિત્રો આપણે જોઈ શકો છો રિક્સ તો કમ્પ્લીટ લખેલી આપેલી છે. ઇમોજી લગાવેલી આપેલી છે. ઇમોજી ઉપર તમારે આઈફોનના ફોન લગાવવાનું છે મિત્રો. તો ઇમોજી પર ક્લિક કરવાનું છે. ઇમોજી પર ક્લિક કરીને મિત્રો એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. એડિટ ટેક્સ્ટમાં જઈને મિત્રો ઉપર જોઈ શકો છો ફોનનો ઓપ્શન આપેલું છે. એના પર ક્લિક કરીને છે. એના પર ક્લિક કરીને મિત્રો આઈફોનના ફોન્ટ એડ કરી દેવાનું છે મિત્રો. આઈફોનના ફોન્ટ ના હોય તો મિત્રો યુટ્યુબમાં મળી જશે મિત્રો. તો આપણે બધી પીએનજીમાં આઈફોનના ફોટો એડ કરી દેવાનું છે મિત્રો. તો જોઈ શકો આ તો કમ્પ્લીટ આપેલી છે તમને. તો મિત્રો અહીંયા હાથ પોઈન્ટ પર આવી જાય છે મિત્રો. જોઈ શકો છો આ બે ઓપ્શન આપેલા જ છે. આ બે ઓપ્શન જોઈ શકો છો. આ બે ઓપ્શન આપેલા છે મિત્રો. તો આપણે પહેલા ઓપ્શન ઉપર ક્લિક નહીં કરવાનું, બીજા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. બીજા ઓપ્શન પર ક્લિક કરીને આજે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે મિત્રો. એડિટ ટેક્સ્ટમાં જઈને મિત્રો એથી કોપી આવે છે એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. તો જોઈ શકો છો આપણે ફોટો એડ થઈ ગયો છે મિત્રો. તો મારે પહેલાંથી ફોટો એડ કરેલો છે મિત્રો. ફોટો આવે ડાયરેક્ટ ફોટો આવી ગયો. તો તમારે આવી રીતે આવશે એટલે આના પર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરીને મિત્રો તમારે ગેલેરીમાં જતા રહેશે. ગેલેરીમાં જઈને મિત્રો તમારે ગમે તે મારે અહીંયા ફોટો એડ કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો આ પહેલો ફોટો એડ કરવાનો. પહેલો ફોટો એડ કર્યો એવી રીતે આપણે બીજો ફોટો એડ કરવાનો છે મિત્રો. જોઈ શકો છો અહીંથી બે ઓપ્શન આપેલા છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તો અહીંયાથી બંને ઓપ્શન આપેલા છે મિત્રો. તો પહેલો ઓપ્શન છોડીને બીજા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. બીજા ઓપ્શન ઉપર ક્લિક કરીને મિત્રો કલર એપ્લિલમાં જવાનું છે. કલર એપ્લિલમાં જઈને મિત્રો ફોટો એડ કરી દેવાનું છે મિત્રો. તો બીજો ફોટો એડ થઈ ગયો છે. તો મિત્રો ત્રીજો ફોટો એવી રીતે એડ કરવાનો છે મિત્રો. પહેલો ઓપ્શન છોડીને મિત્રો બીજા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. બીજા ઓપ્શન ઉપર ક્લિક કરીને મિત્રો કલર એપ્લિલમાં જઈને મિત્રો એથી ફોટો એડ કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો ચોથો ફોટો એડ એ રીતના કરવાનો છે. તો મિત્રો ચોથો ફોટો એડ થઈ ગયો છે મિત્રો. તો તમે વિડીયોમાં જોઈ શકો કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો. તો એથી ગેલેરીમાં સેવ કરવાનું છે મિત્રો. ઉપર જોઈ શકો છો ખૂણામાં ત્રિકોણનો ઓપ્શન આપેલું છે. એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. એના પર ક્લિક કરીને
અહીંયાથી 1080 રાખીને મિત્રો એક્સપોર્ટ કરી દે છે મિત્રો. તમે જોઈ શકો છો આવી રીતે એક્સપોર્ટ સ્ટાર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જાય મિત્રો. તો મિત્રો મારી ચેનલ પર તમે નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.